પોતાની ઈચ્છાથી બીજે સ્થળે જવું નહીં. જ્યાં પોતાના સ્વામી ન બિરાજતા હોય ત્યાં જવું નહીં. જેમ સ્ત્રી પોતાની ઈચ્છા મુજબ સ્વચ્છંદપણે પોતાના પતિનું ગૃહ છોડીને બીજે સ્થળે જતી નથી, તેમ પોતાના સ્વામીનું ગૃહ છોડીને બીજે સ્થળે પોતાની ઈચ્છા પ્રમાણે આજે મેં કીધું એ જ વસ્તુ આવી. તેમજ બીજે ઠેકાણે જઈને પ્રાર્થના કરવી નહીં. આ નહીં તેથી મેં કીધું તો આ ઓલું સ્પોન્ડિલાઇઝ ને બધું બહુ થયું છે. ઓલા બેન કે હાલો મંત્ર આવા. મેં તો આમાં તો એક જ મંત્ર આપ્યો જ વલ્લભે, શ્રી કૃષ્ણ શરણમ મમ. બગડા હા હા તો કરો, સહન કરો. મેં તો હા કરીશ. ભાઈ આપણામાં એમ નહીં, એક ઓલો દોરાવાળો આપણને હું કરી દેવાનો જ, પણ જેણે આ દોરાવાળી કંઠી આપી છે ને, એણે પહેરી છે ને, એ દુનિયાની કોઈ તાકાત એનું કશું બગાડી ના શકે. બાકી કર્મોની પીડા તો હું હોક તમે હોક આ હોય બધાય ભોગવવી જ પડે છે. એમાં ક્યાંય વલ્લભનો વાંક નથી. પોતાના સ્વામીનું ગૃહ છોડીને બીજે સ્થળે પોતાની ઈચ્છા પ્રમાણે જવું નહીં. તેમજ બીજા ઠેકાણે જઈને પ્રાર્થના કરવી નહીં. કોઈ મુશ્કેલી આવી પડે તો બીજાની પાસે એ મુશ્કેલી દૂર કરવા પ્રાર્થના કરવી નહીં. વધારે તો શું, પણ પ્રભુ પાસે પ્રાર્થના ન કરવી. ઘણે ઠાકોરજીને પોઢાડે ને ત્યારે કે મારા વાલા હવે આ સહન નથી થતું, જોઈ લેજે. ઠાકોરજી કે મને ખબર નથી. આજે તમને હું એમ કહું કે દિવાળીમાં મારે નવી સાડી લેવાની, તો તમે શું કહો? જોઈ લે, મેં પૈસા તાર ખાને મૂકી દીધા, તાર જોઈ એવી લઈ આવજો. મારા કરતાં તમને વધુ ચિંતા છે મારી, હું પરણીને આવી છું. તો આપણા ઠાકોરજી સાથે અલૌકિક વિવાહ થયા છે. પુષ્ટિ પુરુષોત્તમ છે, અંતર્યામી છે, આખી દુનિયાની જાણે છે. તો મારી નહીં જાણે? મારો તો નાથ છે, એને કંઈ કહેવું નહીં. આ ટેન્ડર ભર્યું જરા જોજે. આ દીકરીના માગા આવે છે પણ મેળ પડતો. ઠાકોરજી કે ભાઈ મેળ પાડવાનો હશે ત્યારે હું જોઈ લઈશ, તું શાંતિ રાખ. આપણે કોઈને ઘડી ઘડી ખોંચીએ ને એને દાંત ચડવા આપણી ઉપર. આજે આરાધ્યાનો બર્થડે હોય ને આપણે કીધું હોય તને આ લઈ દઈશ, હવે સવારથી બા ક્યારે જાઉં છું, બા ક્યારે જાઉં છું. પછી આપણે ગુસ્સો કરીને શું કરીએ? જા નથી લઈ દેવું. પણ ઠાકોરજીને ગુસ્સો આવો, પણ એ નથી કરતા. કારણ એ પ્રભુ છે ને આપણે જીવ છીએ. એ પરમાત્મા છે, આપણે આત્મા છીએ. એ ઈશ્વર છે, ભગવાન છે, બ્રહ્મ છે, પરમાત્મા છે, પરબ્રહ્મ છે, કૃષ્ણ છે. એટલે એને આપણા પર દાજ નથી ચડતી. આપણા આરાધ્યને કહે હવે બહાર જા, માથું ફેરવી દીધું. ઠાકોરજી ક્યારેય નથી કહેતા. કારણ વલ્લભે શું કહ્યું છે? મારા જીવના દોષ સામું જોવાનું નહીં, બાકીનું કાલે. વલ્લભ આ રસ એવો છે ને કે એકવાર અહીંયા બેઠા ને, હવે પેલા આકાશ કે અમારી ભેગી ચાલ, મેં કીધું હાલો. પછી સમજી ગયો કે આ ઊભી થવાની નથી, એટલે ગયા બિચારા. શ્રી વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભાગવતનો પ્રચાર, ભાગવત સંહિતા, નિવૃત્તિ પરાયણ ને પ્રવૃત્તિ પરાયણ. સુખદેવજીને જેમાં જરાય રસ નથી પ્રચારમાં, એને કેમ ભાગવત સંહિતા ભણાવી? એના બધા કારણો જ્યાં જ્યાં શંકા કરી ત્યાં આપણને સમજાવવામાં વલ્લભે સમજાવ્યું. હવે આગળ ભગવાન અરુક્રમ છે એમ કહેવાથી ભગવાનનું અલૌકિક સામર્થ્ય બતાવ્યું છે. મૂળ શ્લોકમાં કહ્યું છે અહેતુકી ભક્તિ કુર્વંતી. નિષ્પ્રયોજન ભક્તિ જે કરે, ભક્તિ કોઈ દિવસ કોઈ હેતુથી ન થાય. આમ થાય તો આમ કરી દઉં. ભગવાન વાણિયાના ગુરુ છે.
વાણિયો નક્કી કરે કે આ મારે આમ કરવું છે, પણ એની સામે આ. તમે ઠાકોરજી સામે વાણિયા ન બનો, ભક્ત બનો. એને આનંદ આવે એમ સેવા કરવાની છે. મને ને તમને ગમે એમ ન કરે. ઠાકોરજીને સોહાય એવું કરવાનું. આજે આરાધ્યનો જન્મદિવસ હોય અને ઠાકોરજીને હું સુંદર, ઉનાળો હોય ને માનો કે વસ્ત્ર સારા પહેરાવું, તો ઠાકોરજી રાજી થાય કે આજે મારા સખાનો જન્મદિવસ છે. પણ રોજ ઉનાળાના એવા ન પહેરાવાય. પ્રભુ તો ફૂલથી વધુ કોમળ છે. પ્રભુ તો માખણથી વધુ કોમળ છે. એક વૈષ્ણવ છે ને, રોજ સૈયાજી સવારે. હવે એકવાર અમસ્તો સહેજ નાનો વાળ અંદર ચોંટ્યો હતો. પછી એમની તબિયત થોડી લથડી, એટલે એની વહુને બોલાવે કે બેટા આ સૈયાજી સંવારી દે ને. એટલે એણે સૈયાજી સંવારી દીધી. એક નાનો વાળ હતો ને, તો એ બાઈ આમ કરીને ચોંટરી ગયો, કાઢે. હવે હાથ ધ્રુજે, આંખે બરાબર દેખાય નહીં, પગની તકલીફ, તોય કાઢે. એટલે વહુએ કીધું, બા મેં ઝાપટીને સરખી રીતે કરી દીધું, તોય કેમ તમે આમ કરો છો? હવે એમના પછી તો વહુએ જ સેવા પહોંચવાની હતી. એણે કીધું, બેટા તે સરસ ઝાપટું, સયાજી સુંદર તે સજાવ્યા, પણ મારા દીકરા આ નાનો વાળ અહીંયા આવી ગયો છે ને, એમાં સામનેજીને ઠાકોરજી પોઢે. પ્રભુ ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે. એમને શ્રમ પડે ને, પણ ઓલો હાથ ધ્રુજે છે ને, તો આ વાળ મારાથી નીકળતો નથી. વહુ કે બા મેં તમને ટોન્ટમાં કીધું હતું, પણ તમે મને સરસ સમજાવ્યું કે પ્રભુના તત્સુખનો વિચાર ગુસાઈજી, વલ્લભ, દ્વારકેશી, ગોકુળનાથજી, હરિરાયજી, પુરુષોત્તમજીએ કર્યો છે, આપણે નથી કરી શકતા. બા લાવો હું કાઢી દઉં. વાળ લઈ વહુએ એનાથી ઊંચો ભાવ, બા આ તો સાવ ઝીણો નાનો વાળ છે, ઠાકોરજીનો હોય એવું લાગે છે. બાની આંખમાંથી અશ્રુ જવા માંડ્યા. દીકરા હવે મને આનંદ છે કે અત્યારે પહોંચી જાઉં ને તો મારા ઠાકોરજીને તું મારાથી વધુ લાડ લડાવીશ. અને બા ત્યાં ને ત્યાં લીલામાં પહોંચી ગયા. તો આપણામાં પ્રભુને પ્રેમ કરવાનો છે. આપણે દેખાવ નહીં. ઈલાબેન સરસ સેવા કરે, ઈલાબેનને સામે હથ. આપણને શું આવડે? મારા પ્રભુ જેમાં પ્રસન્ન રહે ને એમ કરવાનું. અહેતુક ભક્તિ, કોઈ પણ જાતના હેતુ વિના. સંસારમાં બધું હેતુવાળું જ હોય. કોઈ પણ આપણી યારે કાંઈ વ્યવહાર કરે ને અંદર સૂક્ષ્મ સ્વાર્થ હોય અને હોય. પ્રભુની સેવામાં પ્રભુના તત્સુખનો વિચાર આપણે કરીએ તો એમાં આપણો કોઈ સ્વાર્થ હોતો નથી. તે અલૌકિક ભક્તિ છે. કઈ અહેતુક. શા કારણે અલૌકિક ભક્તિ કરે છે? તો કહે છે ઇત્થમ ભૂત ગુણો હરિ. ભગવાનમાં જેવા ગુણો છે, ભગવાનના ગુણો પ્રવૃત્તિરૂપ છે, પણ તેનો સ્વભાવ નિવૃત્તિનો છે અને તે પરમ આનંદરૂપ તથા જ્ઞાનરૂપ છે. તેથી જે કોઈ પુરુષ ગમે ત્યાં કોઈ પણ સ્થળે આસક્ત થયો હોય તો પણ ભગવાનના ગુણોમાં જ રમણ કરે છે. ઠાકોરજીના ગુણો કેટલા? 6: ઐશ્વર્ય, વીર, શ્રી, યશ, જ્ઞાન અને વૈરાગ્ય. તમે પ્રભુની કોઈ પણ લીલા જુઓ ને, એમાં 6 ગુણો વિદ્યમાન હોય ને હોય જ. ક્યાંય વીર્ય હોય, ક્યાંય શ્રી હોય. તો તમે ગમે ત્યાં જાઓ પણ તમારું મન તો પ્રભુમાં જો આસક્ત રહે તો સમજી લેવાનું કે અહેતુક ભક્તિ છે. અને નથી રહેતું તો લે દેવ ચોખા ને મેલ મારો છેડો. અમે ભાટિયાની ડેલીમાં રહેતા ને ત્યાં નાગર અમારા શાંતાબેન રહેતા હતા. એને ટાઈમ એટલે ટાઈમ. એના દીકરા 9:30 રેલવેમાં એટલે ટિફિન લઈ જવાનું.
8 વાગે પંચનાથ જાય એટલે નાગર બ્રાહ્મણ એટલે મહાદેવ, અને 8:20 આવી જ જવાનું. પછી ઘણીવાર તો એ ઓલા ચોખા કે ઘઉં લઈ ગયા હોય ને નાની વાડકીમાં, આમ નાખવા જાય ને તોય ઢોળાઈ જાય. એટલે એની સામે કુસુમાસી રહેતા હતા, એ બ્રાહ્મણ હતા. એ કે આ કાયમ જાય છે ને તો લે દેવ ચોખા ને મેલ મારો છેડો. ત્યારે મને સમજાતું નહોતું. પછી એક દી મેં કીધું મને એને સમજાવ્યું. એ કે બેટા આવું થાય એનો અર્થ. એટલે આપણે બધાય ઘણીવાર આમ જ કરતા હોય, લે દેવ ચોખા ને મેલ મારો છેડો. ના, આપણે જ કઈ છેડો છોડતો જ નહીં. જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો છેડલો ના છોડ. એકવાર છેડલો પકડી લીધો ને બસ પછી કોઈ દી છોડતો નહીં. તો અહીંયા કહે છે, તેથી જે કોઈ પુરુષ ગમે ત્યાં કોઈ પણ સ્થળે આસક્ત થયો હોય તો પણ ભગવાનના ગુણોમાં જ રમણ કરે છે. ભગવાનના ગુણો સર્વ ગુણોથી પ્રતિકૃતિરૂપ છે. ભગવાનના આ ગુણોનું જ્ઞાન થવાથી તે ગુણો જીવને વશ કરી લે તેવો એમનો સ્વભાવ છે. એકવાર તમે ઠાકોરજી પધરાવો ને પછી ધીમે ધીમે તમને આસક્તિ થાય. પહેલાં પ્રેમ થાય, આસક્તિ થાય. आसक्ति है वो जा नहीं सकती. કોઈ છોકરીના નાનપણમાં વિવાહ થઈ ગયા હોય, પહેલાંના જમાનામાં જોતા નહીં. હવે દીકરો 5 હાથ પૂરો ને સ્માર્ટ ને સરસ ને રૂપાળો ને દેખાવડો ને હોશિયાર ને, હવે એની બેન મસ્કરી કરે, ભાઈ તું આવો ને ભાભી તો જો. શરૂઆતમાં એને ના ગમે, મન વ્યગ્ર રહે, અરે રે મારું આવવાની અરે આવું પાત્ર. ધીમે ધીમે ઓલી રોજ સરસ રસોઈ બનાવે, એના કપડાં ઇસ્ત્રી કરે, એની બધી તૈયારી કરી દે. એ આવે એટલે પાણીનો ગ્લાસ આપે, મસ્ત ચા બનાવે. ધીમે ધીમે એને એની એવી ટેવ પડી જાય કે એના વિના ચાલે નહીં. એટલે શરૂઆતમાં આપણા ઘરે પ્રભુ પધાર્યા ને ત્યારે આપણે ક્રિયા જ કરતા હોઈએ, પણ સાથે જેમ જેમ રહીએ, જેમ જેમ એકબીજાનો સ્પર્શ થાય, એકબીજાના સાનિધ્યમાં રહીએ, પછી તો એવો પ્રેમ થઈ જાય, એવી આસક્તિ થઈ જાય કે પ્રભુને તો આપણા વિના નથી જ ચાલતું, પણ આપણને પણ પ્રભુ વિના ચાલે નહીં. એ જ્ઞાન થવું જોઈએ. ભગવાનના આ ગુણોનું જ્ઞાન થવાથી તે ગુણો જીવને વશ કરી લે તેવો એમનો સ્વભાવ છે. માની લીધું કે ભગવાનના ગુણો એવા છે, તો પછી આ ગ્રંથમાં એવું શું છે કે સુખદેવજી આ ગ્રંથ ભણ્યા? બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकीर्तन कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सराय कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી
કનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈ ન ચરણ કેરો સાધન और नहीं कली में जासो निवेरो सुर का कहे विविध आदरो बिना मोल को चेरो भरोસો દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.